સોમનાથમાં બ્રાહ્મણોએ અત્યારે જે છે તે સોમનાથના ટ્રસ્ટ વિરુદ્ધ હલ્લાબોલ મચાવ્યો છે અને સોમનાથ ટ્રસ્ટ વિરુદ્ધ અત્યારે ધરણા પર બેસ્યા છે। ત્યારે આ બ્રાહ્મણોની વહારે જે છે તે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા આવ્યા છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો ગીર સોમનાથમાં પૂજા કરવા માટે બહારથી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા, ત્યારે મૂળ ગીર સોમનાથના બ્રાહ્મણો જે છે તે નારાજ થઈ ગયા અને ધરણા ઉપર ઉતરી આવ્યા છે। ત્યારે ધરણા પર બેસતા તેમણે થોડાક સૂત્રોચ્ચારો પણ કર્યા અને યોગેન્દ્ર દેસાઈ હાય હાયના નારા લગાવતા ત્યાં પોલીસ કર્મીઓએ પહોંચી આ બ્રાહ્મણોની પોલીસ કર્મીઓ દ્વારા અટકાયત પણ કરવામાં આવી। મામલો એટલો ઉગ્ર બન્યો કે ત્યાં પોલીસ પણ પહોંચી ગઈ। ત્યારે હવે ગીર સોમનાથના ધારાસભ્ય જે છે વિમલ ચુડાસમા તે તેમની વહારે આવ્યા છે અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ। આજ રોજ સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ઉપવાસ ઉપર બેસવામાં આવ્યું અને ઉપવાસ ઉપર જ્યારે બેઠા હતા ગાંધી ચિંધ્યા માગે ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમને અહીંયા પોલીસ ચોકે લઈ જવામાં આવેલા અને અહીંયા તમામ સમાજ, મહિલાઓ હોય, નાના બાળકો હોય, પુરુષો હોય, એ તમામ સોમપુરા બ્રહ્મ સમાજમાં નાનામાં નાનો બાળકથી લઈને તમામ ઉપવાસ ઉપર બેસી ગયા છે અને એમને ત્યારે વાત એમને તો એમનો હક હતો એ જે આની પહેલાં એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું કે સોમનાથ મંદિરની પરિષદમાં સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા જ પૂજા કરવામાં આવશે, પણ સોમનાથના ટ્રસ્ટ દ્વારા બહારથી લોકોને બોલાવી અને પૂજા કરવામાં આવતી હતી। એટલે એમને આની પહેલાં પણ એકવાર જાણ કરી ત્યારે તેમને મૌખિક વાત કરેલી કે હવેથી નહીં બોલાવવામાં આવે, છતાં પણ બોલાવવામાં આવતા તેમને કીધું કે હજી પણ આ પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી સોમનાથ દાદાનું મંદિર આવેલું છે, પૂરો વિશ્વમાં પ્રખ્યાત છે અને આનાથી આપણું નામ ખરાબ થશે, તો તમે આ વાત કર્યા પછી પણ આ ન કરવું હોય છતાં પણ એ લોકો દ્વારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું। એટલે તમામ સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા આજે ઉપવાસ ઉપર બેસવામાં નાના બાળકોથી મહિલાઓથી લઈને તમામ લોકો આજે પોલીસ ચોકી પર બેઠા છે અને આ મીડિયાના માધ્યમથી સોમનાથ ટ્રસ્ટને કહેવા માગું છું અને હું પત્ર પણ વડાપ્રધાનશ્રીને લખવાનો છું કે આમને તાત્કાલિક ધોરણે નિવારણ લાવે। મંદિરની જગ્યા છે, સોમનાથ દાદાની હંમેશા પૂજા બ્રહ્મ સમાજ કરતું હોય છે અને દાદા અને બ્રહ્મ સમાજ જોડાયેલા હોય છે, ત્યારે ખાસ કરીને આવી જો વાતો અને ઉપવાસ જેવું થાય તો પૂરા વિશ્વમાં આપણું નામ સોમનાથ દાદાનું નામ ખરાબ થાય। એક ધારાસભ્ય તરીકે પણ સોમનાથના ધારાસભ્ય તરીકે પણ કહેવા માગું છું અને વહેલી તકે એકબીજાની વાત થઈ અને એનું નિવારણ આવે એવો પ્રયત્ન વાતચીત ચાલુ છે। તો વિમલ ચુડાસમાના નિવેદન વિશે અને આજે બ્રાહ્મણો અત્યારે ધરણા ઉપર બેસ્યા છે તે વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।